ચાઇનીઝ પોટલી અને આનું નામ મને ખબર નથી ભાઈ. બ્રેડ સેસમે ટોસ્ટ. આ સમજી લીધું ને તમે બસ આ એનું નામ છે બરાબર છે. અને પણ આ વસ્તુ આ બધા લોકો માટે છે. આપણી માટે શું વસ્તુ છે ને એ તમને બતાવું. ઓ ભાઈ ઘડી પહેલાં તમને એમ્બિયન્સ જોઈ લો ભાઈ. આમ જો સરસ મજાનું આ એમ્બિયન્સ છે, આ બીજું એમ્બિયન્સ છે, અમે બેન્ક્વેટ હોલ ત્રીજું એમ્બિયન્સ, આ ઇન્ડિયન સિટિંગ ચોથું એમ્બિયન્સ અને ઓલું પાંચમું ગજેબો એ મોકટેલ બાર. પણ આપણે જો ખાવાનું છે આ એટલે કે ચૂલામાં દેશી ચૂલામાં બનેલા રોટલા. જે રોટલા બધા બને છે સરસ મજાના અને આ ચૂલામાં જે રોટલા બને ને આપણે એ ખાવાના છે. મેં તો મારી લાઈફમાં પહેલી વાર જોયું કે આવું સરસ મજાનું કેફે કે જ્યાં તમે જોઈ આવી બધી અતરંગી પતરંગી બધી આઈટમો સરસ મજાની મળે. પંજાબી ને કોન્ટિનેન્ટલ ને એ તમે સમજી ગયા ને બધું બધું મળે. પણ ભેગા ભેગા રોટલાય મળે. એ હોતે આ એમ્બિયન્સમાં ખાલી 200 રૂપિયામાં અનલિમિટેડ 4 પ્રકારના શાક, રોટલો, ભાખરી, અથાણું, છાશ, પાપડ, ખીચડી કઢી હોય, દાળ ભાત હોય, બરાબર છે. બધી વસ્તુ અનલિમિટેડ. તો ભાઈ જોયું હું. અને એ પાછો એરિયો કયો તો કે પાલ, બરાબર છે. પાલથી જે ભેસાણ રોડ જાય છે ને ત્યાં આ ડીવીસ કેફે છે અને ત્યાં અમે આવેલા છીએ હવ ડાયરો. અને હવ ડાયરો આવ્યા એનું કારણે અમારી આ અમારો આ દીકરો છે. ઓય કેમ છે? હવે એ શરૂઆત કરે છે ભાઈ એના એક નવો શુભારંભ કરે છે. એઝ અ ફૂડી એનું નવું કરિયર સ્ટાર્ટ કરે છે. તો તમે પણ બધા એનો સપોર્ટ કરજો. તમે પણ ચાહો છો કે તમારી શોપ હોય, તમારું રેસ્ટોરન્ટ હોય, તમારું કાફે હોય અને એનું જે પ્રમોશન છે એ ત્યાં આવીને કરે તો આઈડિયાનું મેન્શન કરી દઉં છું. તો મને ડીએમ કરજો, બરાબર છે, અને સપોર્ટ કરજો. આમ જો પાન વૈભવ ભાવ આપણને એ મજા આવી કે જ્યારે ઘણીવાર કેવું થતું હોય ખબર છે કે આવી રીતના કાફીની અંદર આવા બધા છોકરા લઈને આવતા હોય પણ જે મારી જેવા દેશીના ચાહક છે એની માટે હું એની માટે જ ગોહિલવાલનો તડકો એની માટે જ ને આ ગોહિલવાલનો તડકો એની માટે જ શરૂ કર્યો એમ ને. બસ તો એ આપણને મજા આવે. ખવડાવવું છે બસ, વેસ નો જાય ને ખવડાવવું છે એટલે જ આ ભાવ છે એમ ને. બસ તમે અમારું મારા જેવા દેશી જે ચાહકો છે ને એનું સેટિંગ થઈ જાય ને એની માટે તમે શરૂ કરું. આ બધાને પંજાબી ખાય કે કોન્ટિનેન્ટલ ખાય કે આ બધું જો આ બધું આમ નવીન આઈટમો ખાય મસ્ત છે ને. આ તંતારે ખાવ. અમારો રોટલો સામે સડે છે. કરું ટેસ્ટ. બાકી તમને એડ્રેસ અહીંયા મેન્શન કરેલું છે. મોસ્ટ વેલકમ. ખાલી એડવાન્સ બુકિંગ કરી દેજો. જે દિવસે તમારે જમણવાર પ્રોગ્રામ હોય ત્યારે બપોરે 2 વાગ્યા પહેલાં તમે ખાસ એડવાન્સ બુકિંગ કરી લેજો. અને હવે અમે શરૂ કરીએ અમારું ભોજન સમારંભ. ફરી મળીશું ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ. લાઈક શેર ફોલો પાછા કરી દેજો.